આમરણ 24માં કોયલી ખાતે આહિર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 23 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। મોરબી જિલ્લાના આમરણ 24 પંથકના કોયલી મુકામે આહિર સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ સંયુક્ત ઉપક્રમે 18મો સમૂહ લગ્નોત્સવ પરંપરાગત રીતે અને ધામધૂમપૂર્વક ઉજવાયો। આ મંગલ અવસરે 23 નવયુગલોએ અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને પ્રભુતામાં પગલાં પાડ્યા। આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાનવડ વિસ્તારના ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ મુખ્ય મહેમાન તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ હાજરી આપી હતી। મહેમાનોનું ઢોલ ત્રાસાના નાદ સાથે ભવ્ય સામયું કરવામાં આવ્યું। આ તકે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને જોડિયા તાલુકાના પંચાયતના પૂર્વ અધ્યક્ષ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર જીવણભાઈ કુંભરવાડિયા, વિક્રમભાઈ ખુગલા, દેવદાનભાઈ જારિયા, હીરાભાઈ જલરિયા, રતિભાઈ ખુંગલા, મોળુભાઈ કુંભરવાડિયા વગેરે અગ્રણીઓએ મહેમાનો તથા દાતાઓનું ફુલહાર અને સાલ ઓઢાડીને સન્માન કર્યું। આ પ્રસંગે સમાજના આશરે 3000 જેટલા લોકોએ હાજરી આપી લગ્નોત્સવને માણ્યો હતો। સરકારના ગતિશીલ અભિગમને સાર્થક કરતા નવયુગલોને સ્થળ પર જ મેરેજ સર્ટિફિકેટનું વિતરણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમના અધ્યક્ષ મોળુભાઈ બેરા સહિતના અગ્રણીઓએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજે સમૂહ લગ્ન તેમજ અન્ય મેળાવડા જેવા પ્રસંગોના માધ્યમથી સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવના પ્રબળ બને છે। તેમણે સમાજને બચતની શુભલક્ષ્મી શિક્ષણ ક્ષેત્રે વાપરવા અનુરોધ કર્યો। વધુમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા ધ્રોલ ખાતેના કન્યા છાત્રાલયમાં વધુ વિકાસ અર્થે અનુદાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી। જીવણભાઈ કારુભાઈ કુંભરવાડિયા। आज आहिर समाज द्वारा समूह लग्नનું આયોજન કરવામાં આવ્યું હતું। શું હતું આયોજન? આજથી 18 વર્ષ પહેલાં જ્યારે આ વિસ્તાર છે એ મોરબી જિલ્લામાં નહોતો ભેળો ને અમે એક જોડિયા તાલુકામાં જેને કહેવાય કે લઘુમતીમાં અમારો સમાજ અને આ સમાજની પરંપરા રહી છે આ વિસ્તારના સમાજની કે મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસે જૂના સમયમાં આ સમૂહ લગ્ન થતા હતા। ક્રમે સમયમાં સુધારો આવતો ગયો અને દેખાદેખીનો જે યુગ આવ્યો એમાં શિવરાત્રિને ભૂલી અને આખા મહિના દરમિયાન જે લગ્નો કરતા હતા એમાં સમાજને એક નવો મેસેજ આપવા માટે કે આ દેખાદેખીમાં કોઈ પોતાની જમીન ગીરવે રાખે કે કોઈ પાસેથી વ્યાજે પૈસા લે એના બદલે સમાજ સામૂહિક રીતે મળી અને પોતાપણું છે એવું સાબિત થાય એના માટે અમે સમૂહ લગ્નની 18 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી। આજે અમે 18મા સમૂહ લગ્ન પૂરા કર્યા છે ત્યારે હજુ પણ આ દેખાદેખીના યુગમાં લોકોની એક માન્યતા છે કે દીકરીને ઘર આંગણે પરણાવાય, પરંતુ વર્તમાન સમયમાં એકલા દીકરીના ઘરે લગ્ન કરે છે ત્યારે કોઈ વાડીમાં જાય છે, કોઈ રિસોર્ટમાં જાય છે, એના બદલે સમૂહમાં લગ્ન થાય તો સમાજની સામાજિક વ્યવહાર જે કંઈ છે સમાજના આગેવાનો છે એ બધાની સમક્ષ આટલા મોટી આજે માની લો કે 3000ની આસપાસની લોકોની સંખ્યા હતી તો સમૂહમાં બધાની સાથે એકબીજા હળીમળે સામાજિક રીતે પ્રસંગોમાં પહોંચી શકાય અને સમાજના ખર્ચનો મોટામાં મોટો બચાવ થાય એના માટેનું આ અમારું ભવ્ય અને દિવ્ય 18મા વર્ષનું આયોજન જે આપે પણ નજરે જોયું આ રીતનું અમે આયોજન ભવિષ્યમાં આ સમૂહ લગ્નનું તમે કદાચ મારી સ્પીચ સાંભળી હશે તો એમાં પણ મેં કીધું કે આ સમૂહ લગ્ન સફળ તો ત્યારે જ કહેવાશે કે જ્યારે 100નો આંકડો પાર કરશે। ત્યાં સુધી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે હજી હું આને સફળ સમૂહ લગ્ન માનતો નથી। આજે 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તેઓને પણ હું એમની આગળની જિંદગી ખૂબ જ સુખમય અને સમૃદ્ધ તમામ ક્ષેત્રે નીવડે એવી કૃષ્ણ પરમાત્માને હું પ્રાર્થના કરું છું ને એમને શુભકામના પાઠવું। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।